બાળકોને અપાતી કફ સિરપને લઈને ગુજરાતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસેથી અહેવાલ માંગ્યો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તપાસ કર્યા બાદ હવે ગુજરાતમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે કફ સિરપના કારણે અનેક બાળકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને આ અહેવાલો બાદ આરોગ્ય તંત્ર એક્શન મોડમાં છે. બાળકોને અપાતી કફ સિરપને લઈને ગુજરાતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. આપણી સાથે બાળરોગ નિષ્ણાત ડોક્ટર ભાર્ગવ બોગરા જોડાયા છે. ભાર્ગવજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અને ખાસ કરીને જ્યારે સમાચારો એ પ્રકારના સામે આવી રહ્યા છે કે કફ સિરપથી બાળકોના મોત થવા અને આ જે ઘટનાઓ બની રહી છે, વાલીઓમાં એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે, કેમ કે કફ સિરપમાં સામાન્ય રીતે એટલા માટે અપાતું હોય છે કે નાના બાળકોને અત્યારે વાતાવરણ ઠંડક હોવાને કારણે ક્યાંક તાવ આવી જાય કે પછી કફ થઈ જાય, શરદી થઈ જાય, તો તેના કારણે તેમને કફ સિરપ અપાતા હોય છે. હવે ઘટનાઓ જે પ્રકારની બની રહી છે, આપ કયા કારણો જોઈ રહ્યા છો કે શા માટે આ પ્રકારની ઘટનાઓ અને કફ સિરપમાં એવા કયા તત્વો હોય છે જે ખૂબ જ હાનિકારક છે? તો કફ સિરપના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. કફ સિરપના તમામ જે સેમ્પલો છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એક્શન મોડમાં છે અને તમામ જે કફ સિરપો જે છે તેના સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડોક્ટર ભાર્ગવ, જે રીતે કફ સિરપનો આખો મામલો સામે આવ્યો છે, માતા પિતામાં ખૂબ જ ચિંતાનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આપ કયા કારણો જોઈ રહ્યા છો? શા માટે આ પ્રકારની ઘટનાઓ અને એવા કયા તત્વો છે કફ સિરપોની અંદર કે જે બાળકો માટે હાનિકારક છે? અત્યારે જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે એમાં જે તમે વાત કરી એ પ્રમાણે સેમ્પલમાં કોઈ પણ હાનિકારક તત્વો અત્યારે જણાઈ આવ્યા નથી એવા અત્યારના અહેવાલ આવે છે. મોટા ભાગે કફ સિરપના કારણે તકલીફ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે, પણ ઘણીવાર જે આપણે જોતા હોઈએ છીએ કે મેડિકલ સ્ટોરમાંથી, ફાર્મસીમાંથી જાતે બાળકો માટે દવાઓ માતા પિતા ઘણીવાર લેતા આવતા હોય છે. ડોક્ટરને દેખાડ્યા વગર, બતાવ્યા વગર, જરૂર વગરની દવાઓ જાય ત્યારે આવું થવાની શક્યતા વધી જતી હોય, સાઈડ ઇફેક્ટ થવાની. બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બતાવીને એમની સલાહ પ્રમાણે દવા લેવામાં આવે તો આવી બધી તકલીફો થવાની શક્યતા નહીવત થઈ જતી હોય છે. બિલકુલ. તો જ્યારે બાળકો બીમાર પડતા હોય છે ત્યારે કફ સિરપના બદલે કઈ એવી વસ્તુ આપી શકીએ કે જેનાથી બાળકોમાં ખાસ કરીને જે આપણે સામાન્ય રીતે શરદી હોય કે કફ હોય ત્યારે આપણે કફ સિરપ આપતા હોય છે, પરંતુ પછી હવે એનો ઓલ્ટરનેટિવ શું છે? કફ કયા પ્રકારનો છે એના પ્રમાણે અલગ અલગ મેડિસિન્સ આવતી હોય છે. જે અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે, કફ સપ્રેસન્ટ નામના જે ટાઈપના કફ સિરપ આવે છે એના મુદ્દો ચાલે છે. બીજા અલગ પ્રકારના કફ બ્રોન્કોડાયલેટર ને બધી મેડિસિન્સ પણ આવતી હોય છે. એ બાળકને ચેક કર્યા પછી ડોક્ટરની સલાહ પ્રમાણે એ જરૂર હોય એ વસ્તુ આપવાની હોય. બિલકુલ. ત્યારે માતા પિતાને આપશો, સલાહ આપશો, ખાસ કરીને માતા પિતાએ કઈ રીતે સાવચેતી રાખવાની જરૂર છે હવે? ખાસ કરીને 2 વર્ષથી નાના બાળકો હોય ત્યારે શરદી ખાંસી માટે પહેલા ક્યારેક બતાવેલું હોય એમાંથી જોઈને દવાઓ લઈ લે, એવી રીતે ના કરે. ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી ભાઈ શરદી ખાંસી છે દવા આપી દો, એવી રીતે મેડિસિન ના લઈ લે. બાળકોના ડોક્ટરની સલાહ મુજબ જ, એમને ચેક કરાવ્યા પછી એમની સલાહ મુજબ જ મેડિસિન લેવી જોઈએ. બિલકુલ. ડોક્ટર ભાર્ગવ, ખાસ કરીને અત્યારે પરિવર્તન વાતાવરણમાં ખૂબ જ ઝડપથી થઈ જતું હોય છે. ઘણી વખત ગરમીનું એક માહોલ આપણને જોવા મળતો હોય છે કે ભીષણ ગરમી, તાપમાન વધી જતું હોય છે અને ત્યારબાદ ઓચિંતા વરસાદના ઝાપટા આવી જાય છે. હવે બાળકોએ કઈ રીતે આ પ્રકારે જ્યારે ખાવા પીવામાં ખાસ કરીને શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે માતા પિતાએ, કે બાળકોને શું ખાવામાં આપવું, શું ન આપવું, જેનાથી તબિયત જે છે તેની સચવાઈ રહે? સાથે શાળા કક્ષાએ પણ જો આપ કંઈ સૂચન કરવા માંગતા હો તો શું સૂચન આપશો? એક તો જે વેક્સિનેશન છે, રેગ્યુલર વેક્સિનેશન ખાસ જરૂરી છે. અત્યારની સિઝનમાં આપણે હમણાં જે સિઝન જોઈ એમાં RSV ને ફ્લૂ વાયરસ વધારે જોવા મળેલા.
તેમાં ફ્લૂ વાયરસ છે એનું વેક્સિનેશન અવેલેબલ છે. હજુ ગવર્મેન્ટ સેટઅપમાં અવેલેબલ નથી પણ પ્રાઇવેટ સેટઅપમાં અવેલેબલ છે. એટલે ફ્લૂ વેક્સિન થી એ રિસ્ક ઘણું ઓછું થઈ જતું હોય છે. બીજું કે બીજા બીમાર બાળકો હોય એનાથી દૂર રાખવા, ખાસ કરીને ઘરમાં વૃદ્ધો હોય કે બીજા નાના બાળકો હોય જે બીમાર હોય એનાથી નાના બાળકોને દૂર રાખવા. ખાવા પીવામાં બહારનું ઠંડી વસ્તુ ને આર્ટિફિશિયલ સ્વીટનર વાળી વસ્તુઓ બધી અવોઇડ કરવી જોઈએ. ઘરનો રાંધેલો ખોરાક કોઈ પણ પ્રકારનો નડતો નથી હોતો. બિલકુલ. અને ડોક્ટર ભાર્ગવ, ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો બાળક કોઈ પણ બીમારીમાં તેને રક્ષણ શરીરની અંદરથી જ મળી જશે. તો હવે વધુ ને વધુ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને એના માટે માતા પિતાએ કયા ઉપાયો અજમાવવાની જરૂર છે? વધુમાં વધુ રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે મેઇન જે જંક ફૂડ ને બધું અવોઇડ કરવાનું. પહેલા તો ઘરનો ખોરાક જે છે એ વધારવાનો. બીજું કે વેક્સિનેશન ટાઈમલી લેવાનું. ગવર્મેન્ટમાં પણ મોટા ભાગના ડિસીઝની જે કોમન ડિસીઝ છે એની વેક્સિન હવે તો ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. એટલે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટ સેટઅપમાં ગમે તે પણ વેક્સિન જેટલી બને એટલી વેક્સિન લેવાની. એનાથી ઇમ્યુનિટી જે છે અમુક ડિસીઝ જે વેક્સિન અવેલેબલ પ્રિવેન્ટિવ ડિસીઝ છે એની અગેન્સ્ટ ઇમ્યુનિટી સારી એવી વધતી હોય છે. બિલકુલ. અને ખાસ કરીને સેમ્પલો જે લેવામાં આવ્યા હતા તે સેમ્પલોમાં અમુક તત્વો એવા મળી આવ્યા છે કે જે ક્યાંક નુકસાનકારક છે. થોડું ટેકનિકલી આપણે સમજવાનો પ્રયાસ કરીએ, દર્શકોને સમજાવવાનો પ્રયાસ કરીએ કે આ જે તત્વો જે છે એ કેવી રીતે નુકસાન પહોંચાડે છે. જો શરીરની અંદર જાય છે કફ સિરપ દ્વારા તો કેવી રીતે બાળકોને નુકસાન પહોંચાડી શકે? મેં જે અત્યારે અહેવાલ વાંચ્યો એના પ્રમાણે તો એવા કોઈ તત્વ મળી નથી આવ્યા. ગ્લાયકોલ ને એ બધા કન્ટેન્ટ એ બધા તો ઓલરેડી અત્યારના કફ સિરપમાં હોતા નથી. એટલે એ બધા પ્રીવિયસ જૂના ટાઈમમાં આવતા હતા. પણ હજુ ડ્રગ કંટ્રોલ જે છે ગવર્મેન્ટે એ બધું મજબૂત કરવો જોઈએ એના માટે કે ડ્રગ ક્વોલિટી ને બધી ચકાસણી જે છે એ ટાઈમસર થતી રહે અને એવા પ્રોડક્ટ માર્કેટમાં ના આવે. યુઝ્યુઅલી એવી પ્રોડક્ટ્સ આવતી નથી હોતી હવે તો. બિલકુલ. ખાસ કરીને મેઇનલી એ છે કે ડોક્ટરને બતાવીને ડોક્ટર જે સલાહ આપે એ પ્રમાણે કફ સિરપ લેવામાં આવે તો યુઝ્યુઅલી વાંધો ના આવે. 2 વર્ષથી નાનામાં એટલે આપણે જે બ્રોન્કો આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે કફ સપ્રેસન્ટ મેડિસિન એ યુઝ્યુઅલી એના કારણે જ અવોઇડ કરવામાં આવતી હોય છે કે કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. બિલકુલ. ડોક્ટર ભાર્ગવ, અહીંયા 2 નામ હું લેવા માંગીશ. એક DEG કરીને એક તત્વ છે કે જે મળી આવ્યું છે સેમ્પલમાં. એટલે આ DEG તત્વ શું છે? DEG, EG આ પ્રકારના જે તત્વો મળી આવ્યા છે એટલે આ કઈ રીતે નુકસાનકારક છે? DEG ને PG જે 2 પ્રકારના તત્વોની તપાસ કરી છે એ તત્વો મારા ખ્યાલથી તો એ મળી નથી આવ્યા એમાં. પણ જો મળી આવ્યા હોય તો એ પ્રિઝર્વેટિવ્સ યુઝ્યુઅલી વપરાતા હોય છે કે જે ઘણીવાર કિડની અને મગજ પર અસર કરતા હોય છે. બિલકુલ. ડોક્ટર ભાર્ગવ, અને બદલાતી ઋતુમાં આપણે બિલકુલ અને બદલાતી ઋતુમાં ખાસ કરીને આપણે સ્વાસ્થ્યની જે જાળવણી કરવાની હોય છે એ ચોક્કસ નાની ઉંમરથી જો ટેવ પાડી દેવામાં આવે બાળકોને, ખાસ કરીને શાળાની અંદર એવા પણ બાળકોની આપણે વાત કરીએ કે જે બાળકોને મધ્યાહન ભોજન ને બધું આપવામાં આવતું હોય છે, ખાવા પીવામાં પૌષ્ટિક ખોરાક જ આપવામાં આવતો હોય છે, પણ તેમ છતાં આ બાળકોને શિક્ષકો દ્વારા કેવા પ્રકારની અમુક તાલીમ સ્વાસ્થ્યને લગતી આપી શકાય, તો આપ શિક્ષકોને પણ શું સૂચન કરવા માંગશો? શાળામાં પણ આપણે જે છે અમુક અત્યારે જે શાળાઓ છે એમાં એક દૂષણ ઘણું વધતું જતું હોય છે કે દેખાદેખીમાં કે બર્થડે ને એવું હોય ત્યારે ચોકલેટ ને એવું બધું વેચવામાં આવે. આર્ટિફિશિયલ સ્વીટનર વાળી વસ્તુઓ જે તકલીફ કરી શકે, બાળકને બીમાર કરી શકે એવી વસ્તુઓ એકબીજાને ગિફ્ટમાં ને એમ અપાતી હોય છે. એટલે એ બાબતે શાળાએ સ્ટ્રિક્ટ થવું જોઈએ કે એવી બધું જે ચોકલેટ, આઈસ્ક્રીમ, કેક એ બધી વસ્તુ સ્કૂલમાં અવોઇડ કરવી જોઈએ. કોઈ પેન્સિલ કે બીજી કઈ ગિફ્ટ, કોઈ ઉપયોગી ગિફ્ટ આપે અથવા તો બીજું કઈ ભોજન જ આપવું છે, રાંધેલું ભોજન આપે. એટલે આવું જે સિલસિલો હોય છે ચોકલેટ ને આપવાનો એ બધો અવોઇડ કરવો જોઈએ. બિલકુલ. આભાર ડોક્ટર ભાર્ગવ, આપ અમારી સાથે